DD10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં શ્રીનાથજી હોટલ સીલ, તંત્રની કાર્યવાહી પર ઉઠ્યા સવાલ। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ મોડાસાના પાલનપુર નજીક આવેલી શ્રીનાથજી હોટલ સામે નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરી હોટલને સીલ કરવામાં આવી છે। બિન અધિકૃત બાંધકામના મુદ્દે લાંબા સમયથી ચર્ચામાં રહેલી આ હોટલ સામેની કાર્યવાહી હવે લોકોમાં ચર્ચાનો વિષય બની છે। યુથ કોંગ્રેસ પ્રમુખ આશુતોષ રાઠોડે શ્રીનાથજી હોટલના બિન અધિકૃત બાંધકામ અંગે સોશિયલ મીડિયામાં વિડીયો જાહેર કર્યો છે। વિડીયો વાયરલ થતાં જ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું અને પોલીસ બંદોબસ્ત વચ્ચે હોટલને સીલ કરવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ કાર્યવાહી બાદ જનતામાં અનેક સવાલો ઊભા થયા છે। લોકોનું કહેવું છે કે જો બિન અધિકૃત બાંધકામ અંગે અગાઉથી રજૂઆતો અને ચર્ચાઓ થઈ રહી હતી તો તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી કેમ કરવામાં આવી નહોતી। સોશિયલ મીડિયામાં મુદ્દો વાયરલ થયા બાદ જ કાર્યવાહી થવા પાછળનું કારણ શું છે તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે। હાલમાં સમગ્ર ઘટનાને લઈને લોકો સોશિયલ મીડિયાના અસરકારક અને તંત્રની મોડી જાગૃતિ અંગે ચર્ચા કરી રહ્યા છે। હવે લોકો તંત્ર પાસેથી પારદર્શક જવાબની અપેક્ષા રાખી રહ્યા છે। રિપોર્ટર જગદીશ પ્રજાપતિ, સાઠંબા।